નમસ્કાર મિત્રો, ઉત્તરાયણનો તહેવાર છે. બધા પતંગ ચગાવવા માટે ધાબા ઉપર ચડી ગયા છે આપણે. પણ આજના દિવસે પક્ષીઓને ખૂબ નુકસાન થતું હોય છે. તો એના માટે રાજ્ય સરકારની કરુણા અભિયાન 2025 એ સેવા ચાલુ કરવામાં આવી છે. દર વર્ષે હોય છે, આ વર્ષે પણ છે. 10 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધી જો કોઈ પણ પક્ષી, અબોલ પક્ષી તમને જાણકારીમાં મળે કે એને તમારા કાચ પાયેલા દોરાથી એની પાંખો કપાઈ ગઈ છે અથવા એ ઘાયલ થઈ ગયું છે, તો એક માનવતાની દ્રષ્ટિએ તમે ઘવાયેલા પક્ષીની સારવાર માટે વન વિભાગની 24/7ની હેલ્પલાઇન છે. એનો નંબર હું તમને આપું છું, નોંધી લેશો. 1926. આ નંબર 24/7 ચાલુ હોય છે. તમને ક્યાંય પણ લાગે કે કોઈ પક્ષી ઘાયલ થયું છે અને એની સારવાર માટે તમે ઈચ્છતા હો કે એની સારવાર મળે, તો 1926 નંબરનો એ હેલ્પલાઇન નંબર છે. 24/7 ચાલુ હશે. આ ઉપરાંત કરુણા એનિમલ એમ્બ્યુલન્સની હેલ્પલાઇન નંબર પણ હું તમને આપું છું. 1962 નંબર છે એનો. 1962 નંબર ગુમાવશો તમે તો કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન પણ આવી જશે અને પક્ષીની સારવાર કરશે. પક્ષીનો જીવ બચતો હશે તો એનાથી રૂડું આવા ઉત્સવોના પ્રસંગે કોઈ નથી. આ ઉપરાંત પણ જો તમને લાગતું હોય કે પક્ષીને તમારે જાતે રૂબરૂ લઈ જવું છે, તો વોટ્સઅપ નંબર એક હું તમને આપું છું, 83-200-2000. આના ઉપર હાઈ કરીને મોકલશો વોટ્સઅપ નંબર ઉપર, તો તમને એક લિંક મોકલવામાં આવશે. એ લિંકને અનુસરશો તમે તો નજીકનું તમારું જે કરુણા સેન્ટર હશે એનું સરનામું તમને મળી જશે અને કરુણા સેન્ટર ઉપર જઈને તમે પક્ષીની સારવાર પણ કરાવી શકો છો. મિત્રો, ઉત્સવોને ઉજવીએ પણ એવી રીતે ન ઉજવીએ કે મૂંગા અબોલ પક્ષીઓના જીવ જોખમાય. તો જ્યારે પણ ધાબા ઉપરથી ઉતરો ત્યારે તમારા પતંગની દોરીના ગૂંચળાને પણ નાશ કરી નાખો, જેથી પક્ષીઓનો જીવ બચી શકે. અને શક્ય બને તો આ મેસેજને ઘણા બધા લોકો સુધી પહોંચાડજો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.